जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चेनल। तो फरी पाછી एक નવી રેસીપી લઈને આવી ગઈ છું। આજની રેસીપી છે મિલ્ક પ્રીમિક્સ એટલે કે દૂધ માટેનો પાવડર, જે નાના મોટા બધા પી શકે। તો સૌપ્રથમ આપણે એક કઢાઈ લેવાની છે, એમાં અખરોટ, કાજુ, બદામ આ બધા ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે અને પછી એને સ્લો ગેસ ઉપર આપણે રોસ્ટ કરી લેવાના છે 5 થી 7 મિનિટ માટે। વધારે પડતા રોસ્ટ નથી કરવાના, ફક્ત એની કચાશ દૂર થાય એટલા જ આપણે રોસ્ટ કરવાના છે અને પછી ઠંડા પડે એટલે આપણે મિક્સર જારમાં એને એડ કરી દઈશું। ત્યારબાદ આપણે એમાં નાખીશું સાકર એટલે કે મિશ્રી। મેં અહીંયા આ સાઇઝની લીધી છે, તમે કોઈ પણ સાઇઝની મિશ્રી લઈ શકો છો। અને ફ્લેવર માટે આપણે એલચી એડ કરીશું, એ બિલકુલ ઓપ્શનલ છે, જો પસંદ હોય તો નાખવાનું। અને પછી આપણે પલ્સ મોડ ઉપર મિક્સરને ચાલુ બંધ કરી અને સૌપ્રથમ તો આપણે અધકચરું દળી લેવાનું છે। આ રીતનો પાવડર થાય એટલે આપણે એમાં એડ કરીશું મિલ્ક પાવડર। તો મેં અહીંયા 2 નાની વાટકી મિલ્ક પાવડર એડ કરેલો છે અને ફરી પાછું આપણે એનું ઢાંકણ બંધ કરી અને પલ્સ મોડ ઉપર આ રીતે ચાલુ બંધ કરી અને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે। જો તમે વધારે પડતું મિક્સર ચલાવશો તો એમાંથી ઓઇલ છૂટું પડશે, ડ્રાયફ્રૂટ છે એટલે આ રીતે જ આપણે પાવડર બનાવવાનો છે। તો એકદમ બારીક પાવડર તૈયાર થઈ ગયો છે, એને ચાળવો પણ નથી પડે એમ। જો બાળકો ડ્રાયફ્રૂટ ના ખાતા હોય અથવા તો દૂધમાં તમે અધ કચરા દળીને નાખો ને ના ખાય તો આ રીતનું પ્રીમિક્સ બનાવી લેવાનું અને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે ડેઈલી એને દૂધમાં આપી શકો છો અને આપણે મોટા પણ પી શકીએ છીએ। ખૂબ જ સરસ હોય છે અને ગેસ્ટ આવે ત્યારે પણ તમે એને ફટાફટ 2 ચમચી દૂધમાં એડ કરી અને થોડુંક એવું બ્લેન્ડર મારી દો તો ખૂબ સરસ મજાનું દૂધ તૈયાર થઈ જાય છે ફ્લેવરવાળું। આ પાવડરને તમે મિલ્કમાં એડ કરો તો એકદમ ટેસ્ટ ચેન્જ થઈ જાય છે, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અને જે બહાર મિલ્કની બોટલ મળે છે, જે બાળકોને વધારે પસંદ હોય છે, એકદમ એવો ટેસ્ટ આવે છે અને આપણે એમાં એલચી ફ્લેવર પણ એડ કરેલી છે અને જો એ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। આપણે આ રીતે 2 થી 3 ચમચી દૂધની અંદર એડ કરી દેવાનું છે, એટલે તમારે એક્સ્ટ્રા ખાંડ પણ નથી નાખવી પડતી, કેમ કે આપણે આમાં મિશ્રી એડ કરેલી છે અને ખાંડનો ઉપયોગ તો બિલકુલ નથી કરવાનો, સાકરનો જ ઉપયોગ કરવાનો છે। તો આ રીતે આપણે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને એને સ્ટોર કરી શકીએ છીએ। તો તમે પણ આ મિલ્ક પ્રીમિક્સની રેસીપી જરૂરથી બનાવજો, બાળકોને ચોક્કસથી પસંદ આવશે। તો મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયો શેર જરૂરથી કરજો। તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।